તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ નાના નાના શિપ બની રહ્યા છે। તો આપણે જ્યાં ચાલુ કામકાજ હોય શિપનું ત્યાં એ બધું જોઈ રહ્યા છે। આ બધું લાકડા તમે જોઈ રહ્યા છો વેરાવીને અને સૂકવવામાં આવી રહ્યા છે। અને આ મિત્રો સંપૂર્ણ જે બોટ બનાવવાનું એ શિપ મેકિંગ યાર્ડ છે મિત્રો। તો ચલો આપણે કોઈ આ બોલે તો આપણે ઉપર જઈશું। તો દર્શક મિત્રો અહીંયા એક બોટમાં આપણને મંજૂરી મળી છે, તો એના ઉપર જઈને તમને બતાવી રહ્યો છું। આ જે છે બોટ બધી બંદર પર આવી ગઈ છે, જે ફિશ પકડીને આવે છે એ બધી બોટ તમે જોઈ રહ્યા છો દૂર દૂર। અને અહીંયા મિત્રો આ એક બોટ બની રહી છે, અને અહીંયા જે બોટ છે એનું આપણે ટોટલી જે ફંક્શન શું છે એ માહિતી અમારા એકાએ જે બોટ બનાવે છે એ આપશે। અને આપણે નીચે પણ જઈશું અને આ રીતે આ કયા કયા જે એના ફંક્શન શું કામકાજ માટે હોય છે તો સંપૂર્ણ મિત્રો માહિતી આપણે આપશું। અને આ બાજુ પણ બોટ 1 2 3 બોટ બની રહી છે, અને તે પહેલાં આપણે આગલામાં આ બોટ તમને બતાવી હતી। અને મિત્રો આખું આ શિપ મેકિંગ યાર્ડ કહેવામાં આવે છે વેરાવળ બંદરનું। અને આ જોઈ રહ્યા છો મિત્રો બધે જ બની રહી છે આ બાજુ। અને આ બાજુ બોટને લંગર કરવામાં આવ્યું છે, કારણ કે આ જે બંદર આવી ગયું છે વેરાવળનું, જે ફિશ પકડીને આવે એ અહીંયા બંદર ઉપર લંગર કરી દેવામાં આવે છે। તો ચલો મિત્રો આપણે જઈશું અંદર અને માહિતી મિત્રો મેળવીશું। વિડીયોમાં જોડાઈ રહીજો। દર્શક મિત્રો આપણે આવી ગયા છે અહીંયા બોટમાં, હવે આપણે અહીંયા નીચે ઉતરશું અને ત્યાંની પણ માહિતી મિત્રો આપણે નીચે આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને આપશું। તો દર્શક મિત્રો આપણે જે ઉપર તમને બોટ બતાવી જે બની રહી છે અહીંયા વેરાવળ સોમનાથ શિપ મેકિંગ યાર્ડમાં આપણે આવી ગયા છે, અને આપણે અહીંયા માલુમભાઈ છે તો આ શિપ મેકિંગ યાર્ડનું સંપૂર્ણ માહિતી આપશે। આપણે નીચેના વિભાગમાં આપણે આવી ગયા છે। આ જે વિભાગ છે અત્યારે એ આઈસ રૂમ છે। આ આખું માલનો જે માછલા લઈને આવે ને એના માટેનો વિભાગ છે। એની અંદર અત્યારે આ કામ કરેલું છે એ કાચું છે। અત્યારે આ કામ કમ્પ્લીટ થઈ જશે પછી એના પર છે ને અત્યારે આ એક સીટ છે, પછી એના પર ડબલ સીટ આવશે થર્મોકલની, અને પછી એના પર ફાઈબર લાગશે, અને પછી એની અંદર બધી ખંડ બને અલગ અલગ વિભાગ માછલા રાખવા, અલગ અલગ માછલા રાખવા બધી વિભાગ બનશે। હજી કામ બાકી છે। અને આ છે કયો વિભાગ? આ ઇન્જિન નો વિભાગ છે। અત્યારે આ ઇન્જિન છે, અને પેલું ડીઝલ નું છે, વચ્ચેનું ડીઝલ નું છે, પેલું પાણી છે ખલાસીઓ માટે સુવિધા પાણી પીવાની। એન્જિન નો કેપેસિટી સાઈઝ સીસી એવું કઈ આવે? સીસી આવે આમાં એન્જિન આવશે અત્યારે 205 સીસી। 200 એની આગળ છે અત્યારે બધી લાગશે, કેબિન લાગશે ઉપર, હજી કામ બાકી છે। આ કેબિન નીચે જોઈએ કેબિન લાગશે, પછી જાર ખેંચવા માટે વીજ છે, વીજ પણ લાગશે। દરેક સુવિધા એમાં કરવી પડે, જાર રાખવાની ઉપર સુવિધા આ તે બધી કરવી પડે। ઉપર અને આ રેંચ છે, રેંચ આ જાલી ખેંચવા માટે છે ખાસ। પાછળ વાયર લાગે કેબલમાં જાલી હોય એને ખેંચવા માટે, ને આ બધી સુવિધા છે કે જેના થકી કોઈ દરિયામાં પવન કે હોય તો ખલાસીઓ હાથથી ના ખેંચી શકે, તો આનાથી ખેંચાઈ જાય એની સુવિધા છે। બે બાજુ સીટ રમે, એક આ બાજુ એક ઓલી બાજુ, બે બાજુ એક એક ખેંચાય। આ વચ્ચેનો ગેરબોક્સ, આનાથી ફરે આખી ઇન્જિન થી કનેક્ટ કરેલું હોય બરાબર। દર્શક મિત્રો આ જે બતાવી રહ્યો છે કેબિન છે, જે ઉપર ભાઈઓ કામ કરી રહ્યા છે તેના ઉપર ફિટ થશે। અને આપણે હવે અહીંયા જઈશું મિત્રો નીચેનો વિભાગ મિત્રો હું તમને બતાવી રહ્યો છું। અને જે ઉપર હું તમને બતાવી રહ્યો હતો એનો જે અહીંયા ધરો છે એને જે આ દિશા ફેરવવાનું જે કામકાજ કરે એનો ધરો છે। અહીંયાનો આ વેરાવળ શિપ મેકિંગ યાર્ડનો આપણે વિડીયો પૂરો કરીશું। તો મારા યુટ્યુબ પરિવાર મિત્રોને આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે, નવી માહિતી મળી છે। તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ।
જય માતાજી, જય સિયારામ, જય સોમનાથ મહાદેવ.